ગોપી, હા મમ્મી. શું એવા ઊંડા વિચારમાં પડી ગઈ કે મેં બોલાવી તો પણ તને ધ્યાન ન રહ્યું? કાંઈ નહીં મમ્મી, એમ જ. રસોઈ શું બનાવી છે? રસોઈનું પછી વિચારશું. પહેલાં તું આટલી દુઃખી કેમ છે કહીશ મને? અને આ આંખમાં આંસુ? જીવનમાં એ જ તો લખ્યું છે મમ્મી. ભગવાન લગભગ એક બાળક જ લખતા ભૂલી ગયા. હું તો એવું કહું છું કે આ બધું જ ના લખ્યું હોત ને તો ચાલત, પણ એક સંતાન સુખ એ કેમ ન આપ્યું મને? ગોપી, આ એકને એક વિચાર કરીને તો દુઃખી થઈશ, એનો શું ફાયદો? શું તને કરું મમ્મી? મેં દુઃખી થવા સિવાય એ ઘણું કર્યું ને. દવાઓ લીધી, માનતાઓ રાખી, છેલ્લો રસ્તો બચ્યો તો ટેસ્ટ ટ્યુબ બેબી. એ પણ 2 વખત કરાવી છું. મારા શરીરનું મેં ક્યારેય નથી વિચાર્યું, ક્યારેય એવું નથી વિચાર્યું કે આ બધું કરવામાં મારા શરીરમાં કેટલું નુકસાન થશે. બધું જ કરી લીધું, તેમ છતાંય એમાંય આપણે સફળ ન રહ્યા. ગોપી, જીવનમાં બધી વાત જો આપણે કહીએ એમ થતી હોય તો ભગવાનની કોઈ જરૂર જ નથી હોતી. પણ ભગવાને જે લખ્યું હોય નસીબમાં એ જ થાય છે ને. તું તું શું કામ ચિંતા કરે છે? 5 વર્ષ થઈ ગયા મમ્મી, આજકાલની વાત નથી. આ આજે નહીં તો કાલે ભગવાન તારી સામું જોશે. નહીં જોવે. હવે મને વિશ્વાસ નથી. અત્યાર સુધી તમે મને અને રોનક બંને વિશ્વાસ અપાવતા રહ્યા. મને વિશ્વાસ હતો કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ. પણ એમ કરતાં 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 આજે 5 વર્ષ થઈ ગયા, છતાંય તે મારા ઘરે એક પારણું નથી બંધાયું. બેટા ગોપી, ઘણી વખત મેં સાંભળ્યું છે કે 10 વર્ષે પણ પારણું બંધાય છે. તો પછી એટલી આશા રાખ ને કે આજે નહીં તો કાલે ભગવાન તને સુખના દિવસો આપશે. તને શું લાગે? મમ્મી, ટેસ્ટ ટ્યુબ બેબી એનાથી ન થયા પછી તો બીજો કોઈ વિકલ્પ બચતો જ નથી. હવે તો ડોક્ટર કહેવા માંડ્યા છે કે હવે તમે કોશિશ છોડી દો અને સ્વીકારી લો કે તમને સંતાન નહીં થાય. જ્યારે ડોક્ટર એવું કહેતા હોય ત્યારે તમે મને એમ કહો કે હજુ એ થશે, તો કેવી રીતે માની લો? બેટા, તું જેટલી દુઃખી છે ને એટલે હું પણ છું ને. કેમ કે શેરીની બધી દાદી એના દીકરાને રમાડતી હોય છે અને હું તો હજી રાહ જોઈને બેઠી છું કે મારા દીકરાને ત્યાં ક્યારે નાનું બાળક રમતું હોય. રાહત જોતા રહી જશું આપણે. આનાથી વધારે આપણાથી હવે કંઈ નહીં થઈ શકે. જીવનમાંથી રસ ઉઠી ગયો છે મમ્મી મને. છોડો. હા, ક્યાં ફાઇલ મૂકી દીધી? ગોપી, એ ગોપી, ગોપી, પેલી ફાઇલ. કઈ ફાઇલ? અરે, મેં તને 2 દિવસ પહેલા મૂકવા માટે આપી હતી. મેં કીધું કે ઓફિસની ફાઇલ છે, તું મૂકી દે સાચવીને. ક્યાં મૂકી છે? ત્યાં જ મૂકી હતી. મારું મગજ કામ નથી કરતું ને તમે મને બધી ફાઇલ ના આપ્યા કરો. અરે શું છે? કોઈ કપડાની નીચે હતી, મને શું ખબર હવે. ત્યાં મેં તો જોયું બધું ફાઇલ. ગોપી, શું થયું છે તને? કેમ ભાગાભાગ કરે છે? જવાબ પણ નથી આપતી બરાબર. એ જ તો તકલીફ છે ને કે ખાલી મને જ થાય છે, તમને કાંઈ ફરક જ નથી પડતો. ખબર નહીં તમે પુરુષો આટલા પથ્થર હૃદયના કેવી રીતે હોય. રોનક, તમને સાચે કંઈ જ નથી દુઃખ થતું કે આપણે આઈવીએફમાં પણ નિષ્ફળ રહ્યા? થતું હોય તો રડીને પણ શું ફાયદો થશે કે? તારી જેમ હું પણ નિરાશ થઈને ફરવા લાગુ તો એનાથી કોઈ બાળક થઈ જશે આપણને? એનો એ મતલબ કોઈ ઈલાજ તો નથી ને. તમને દુઃખ તો છે જ ને એ વાતનું. તો પછી મારી વાત કેમ નથી માનતા? તમે પહેલા કેટલી વાર કીધું છે કે તમે બીજા લગ્ન કરી લો તમારા કેવી ગાંડા જેવી વાત કરે છે ગોપી. તો બીજા લગ્ન કરી લે એટલે? મેં તને આની પહેલા પણ કહ્યું છે ને કે આ ટાઈપની ફાલતુ વાત છે ને મારી સામે કરતી નહીં, ને તો થપ્પડ લગાવી દેશે. સારું ને, એક થપ્પડ મારશો તો મને કઈ દુઃખ નહીં થાય. હા, રોજ રોજ મરું છું ને એના કરતાં તો સારું છે કે. પ્લીઝ યાર. શું પ્લીઝ? તું નિરાશ ન થાય એના માટે થઈને હું હસવાની કોશિશ કરું છું ખોટી રીતે. ખોટી રીતે કોશિશ કરો છો ને? મતલબ તમે દુઃખી છો પણ મારી સામે મને દેખાડતા નથી.
પણ શું કરું દુઃખી થઈને પણ જો ભગવાનની જે ઈચ્છા હશે ને એની આગળ આપણા લોકોનું કાંઈ નથી એની ચાલવાનું. ઈચ્છા છે જ નહીં બાળક આપવાની. કોણે કહ્યું? ડોક્ટરે કહ્યું છે ને કે ફરીથી કોશિશ કરશું. 2 વખત IVF ફેલ થયા છે હું માનું છું. નેચરલ રીતે નથી થતું માનું છું. ખોટી વાત નહીં કરો. હું બધું સાંભળતી હતી ડૉક્ટર જ્યારે કહેતા હતા ત્યારે એમણે ચોખ્ખું જ કીધું છે કે હવે તમે 2 વખત IVF કરાવી લીધું છે તો બસ હવે ન કરો કોશિશ. શું આપણે દર વર્ષે ખર્ચા કરતા રહેશું અને ખર્ચા કરીને ચલો રિઝલ્ટ મળતું હોય તો ઠીક છે, રિઝલ્ટ તો શૂન્ય છે ને. ડોક્ટર ભગવાન નથી. ડોક્ટર પણ માણસ છે અને માણસો છે ને કર્મ કરી શકે. ફળ તો એ આપવાનો છે ત્યારે જ આપશે. શું ખબર કે કદાચ વગર ડોક્ટરે પણ આપણને સંતાન થઈ જાય, પણ ત્યાં સુધી આપણે કોશિશ તો કરવી જ પડશે ને. હું હાર નહીં માનું. મને વિશ્વાસ નથી હવે ન ભગવાન ઉપર ન ડૉક્ટર ઉપર કે ન તમારા ઉપર. મારા તમને એક જ વાત કહું છું કે તમે લગ્ન કરી લો મહેરબાની કરીને. મારા લગ્ન થઈ ગયા છે. હા તો બીજા લગ્ન થઈ શકે ને દુનિયામાં કેટલા લોકો થતા હશે, લોકો માટે થતા હશે. મારા માટે એ શક્ય નથી. મારા માટે તારા સિવાય કોઈનો વિચાર કરવો પણ શક્ય નથી. લગ્ન તો બહુ દૂરની વાત છે ગોપી. એટલે આ બધી વાત છે ને મારી સામે ન કરતી અને પ્લીઝ હું હાથ જોડું છું ગોપી કે આવો ચહેરો લઈને ના ફર. તને ખબર છે તને દુઃખી જોઈને મને કેટલું દુઃખ થાય છે. હું દુઃખી હઈશ તો તને ખુશી થશે. અને તમારા મમ્મીનું શું? એ આખો દિવસ દુઃખી રહે છે જ્યારે કોઈ દાદીને જુએ છે ત્યારે એમના મનમાં કેટલા વિચારો આવે છે એનું શું? એનું કાંઈ નહીં. ગોપી માનું છું કે સંતાનનું સુખ નથી આપણી પાસે, પણ એ જ આખી જિંદગી કે એ જ બધું સુખ નથી. એના સિવાય પણ ઘણું બધું છે જીવનમાં. હું ને તું છે, એકબીજાની વચ્ચેનો પ્રેમ છે, મમ્મી આટલા સારા છે, આપણા ઘરમાં શાંતિ છે, ખાઈ પીને જલસા કરી શકીએ એટલું ભગવાને આપ્યું છે. તો એ બધું જો ને યાર. નેગેટિવ વસ્તુ શું કામ જોવે છે? જે નથી એ શું કામ જોવે છે? જે છે કરને કદર એની. છોડો, તમે નહીં સમજો. ગોપી યાર હે ભગવાન, દામિની. પાડશે નહીં આ. હાલો, હા દામિની, કેમ છો? આ તું છે ને ક્યારેય ફટાફટ ફોન તો ઉપાડી જ ના શકે ને. આખી રિંગ પૂરી થઈ જાય ને પછી ફોન ઉપાડ. અને તારો સ્વભાવ બદલાયો જ નહીં ને. ગમે ત્યારે બસ બેનપણી સાથે ચિલમચીલી જ કરવાની. કરવી પડે ને તો જ ખબર પડે બધાને. શું ખબર પડે? હવે તારે શું ખબર પાડવી છે? ભગવાને તો આટલી ખબર પાડી દીધી. હવે તું બાકી રહી ગઈ છું. અબ શું થયું કેમ આવી વાતો કરે છે? અને મારા જીવનમાં તો છે ને આ બધું ચાલતું જ રહેવાનું છે. રાડું નાખવાનું, ઝઘડા કરવાનું. પણ તું કેમ છે? તારે શું થયું પાછું? પાછું તું દેવાંગ સાથે ઝઘડો કરીને બેઠી હશે ને? તો ક્યાં જાવ, કરવો જ પડે ને. અત્યારે પૈસા માંગીને તો પણ એમની પાસે પૈસા હતા જ નહીં. જાણે કેમ હું તો બહુ બધી લાખો કરોડોની શોપિંગ કરવા જવાની હોય ને એમની પાસે પૈસા માંગ્યા હોય. દામિની, કેવું કહેવાય ને, તને એક પૈસાની ખોટ દેખાય છે અને ભગવાને મને પૈસા ને બધું આપ્યું પણ એક સંતાન જ મારી કિસ્મતમાં ન લખ્યું. આમ તો મારા બધા પૈસા લૂંટાવી દઉં કોઈ પાછળ, જો મને એક સંતાન સુખ મળી જતું હોય તો. પણ મેં તને સજેશન તો આપ્યું હતું, તે એના વિશે ન વિચાર્યું? વિચારવાના બદલે તારા કીધા પછી તરત જ અમે હોસ્પિટલ ગયા અને IVF ટ્રીટમેન્ટ પણ લીધી. એમાંય અમે સક્સેસ ના રહ્યા. હવે કોઈ ચાન્સ જ નથી. તું છોડ મારી વાત. તારું કે મને જો તો દુઃખી ના થા. કાંઈક ને કાંઈક છે ને રસ્તો નીકળી જ આવશે. અને એમ પણ અત્યારે તો ઘણા બધા રસ્તા થઈ ગયા છે. લોકો છે ને પૈસા દઈને સંતાન રખાવે છે, ખબર છે તને? પૈસા દઈને સંતાન એટલે? હા, હવે જેને પૈસાની જરૂર હોય એને પૈસા આપે ને પોતે એની પાસેથી સંતાન લઈ લે. મતલબ? શું મતલબ? તને નથી ખબર આ બધી વાતની? ના દામિની, મેં તો આવું ક્યારેય કંઈ સાંભળ્યું નથી. તું શેની વાત કરે છે? અરે જો ફોર એક્ઝામ્પલ કે મારે પૈસાની જરૂર છે, રાઈટ? અને તારે સંતાનની જરૂર છે, તો તું મને પૈસા આપે અને હું તને સંતાન આપું. નથી સાંભળ્યું તે? ક્યાં જતી રહી? હલો. હા દામિની, હા, પૈસાની જરૂર તો તને છે હે ને? હા મારે તો છે, પણ મારે તો છે ને પૈસાની જરૂર જિંદગી ભર રહેવાની છે. જેની સાથે મારે પનારો પડ્યો છે ને એ આમ નામ નહીં છૂટે. દામિની, તું કાલે ઘરે આવી શકે? તારા ઘરે? આમ પણ મારા લગ્ન પછી તું એક જ વખત આવી હતી
અને એ પણ ખાલી મને મળવા માટે. અડધો દિવસ અહીં નહોતી રહી અને જતી રહી હતી. તો તું કાલે આવને મારા ઘરે, આપણે લોકો ક્યાંક ફરવા જઈએ, સાથે બેસીને બહુ બધી વાતો કરીએ. કોલેજમાં આપણે કેટલી વાતો કરતા હતા ને. વાત તો સાચી છે, ઈચ્છા તો મને થઈ રહી છે તને મળવાની, પણ ઠીક છે ચાલ. આ જો દેવાંગ ના પાડે ને તો પણ હું આવી જઈશ. બસ તું એકલી આવજે હે ને. એટલે શું છે કે તમારે બંનેઓને ગમે ત્યારે ઝઘડા થઈ જાય. નહીં ને તું મારા હસબન્ડને મારી સાસુ સામે ઝઘડવા માંડીશ દેવાંગ સાથે. તું આ સારું સારું ચિંતા ના કર, હું આવી જઈશ. બસ સારું છે. સારું ચાલ. આવો વિચાર મને તો ક્યારે આવ્યો છે. હા હા, હવે હવે મારું કામ થઈ જશે. દામિની નાની પાડે. મને ખબર છે કે દામિનીને પૈસાની બહુ જ જરૂર છે અને એ પૈસા માટે આટલું તો કરી જ શકે. હે ભગવાન, તારા લાખો ઉપકાર કે તે મને આટલો સારો રસ્તો બતાવ્યો. હા સાગર, ના ના 5,000 રૂપિયાની જરૂરિયાત હતી એટલે ફોન કર્યો છે. આ માણસની આખી જિંદગી છે ને ઉધાર માંગવામાં જ જતી રહેશે. હલો 5 પૈસા કમાઈ ન શકે. હલો, કાપી નાખ્યો, કાપી. હા, હંમેશા ફોન કરી કરીને બધા પાસે પૈસા માંગો ને, 5,000 દે, 2,000 દે, એટલે હવે કોઈ મદદ કરવા રાજી નથી. આદિત્ય બાકી જ છે હજી. હા આદિત્ય, 5,000 રૂપિયાની જરૂરિયાત છે હજી. આપી દઈશ ને ભાઈ, તને 2-5 દિવસમાં આપી દઈશ. શું? હા કઈ વાંધો નહીં, વિચારીને કે પછી બીજું તો શું. બસ તારો ભરોસો છે. હા, કોઈ માણા આના પર વિશ્વાસ કરવા રાજી નથી અને હું લગ્ન કરીને બેસી ગઈ. લાવો પૈસા આપો મને એટલે વાત થાય પૂરી. હું તો જાઉં મારા કામે. આ તે સાંભળ્યું નહીં, બેરી છો તું? હે, આ પૈસાની જ માથાકૂટ કરતો હતો. પૈસા મારી પાસે હોય તો હું અહીંયા ઘરમાં બેઠો હોત. તો જવાય ને કમાવા તો ખબર પડે, પણ નહીં, આપણે તો ઘરમાં જ બેઠું રહેવું છે. અરે કમાવા જાવ જ છું, તારે મને સંભળાવવાની કોઈ જરૂર નથી. હા, મારાથી બનતું ને એટલું બધું જ કામ કર્યું છે મેં. ક્યારે ગયા તા? સપનામાં? અરે રિક્ષા ચલાવતો તો હું. રિક્ષા, આ તો રિક્ષાના હપ્તા ના ભરી શક્યો એટલા માટે રિક્ષા લઈ ગયા પેલા બેંક વાળા, નકર તો પછી સારું જ ચાલતું હતું બધું. મારે કાંઈ નથી જોવાનું, બરાબર છે? મને છે ને અત્યારે પૈસા જોઈએ છે, પૈસાની જરૂર છે મને. પણ નથી મારી પાસે પૈસા. શું પૈસા 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 કરે છે જ્યારે હા હોય તો ગમે ત્યારે? ત્યાંથી લઈ આવો, મારે શું છે? એ બધું મારે નથી જોવાનું. આ બધું છે ને લગ્ન કરતા પહેલા વિચારવાની જરૂર હતી. લગ્ન કરતા પહેલા તો તારે વિચાર કરવાની જરૂર હતી. ના ના, મને શેની સંભળાવે છે તું? હે, જરૂર હતી જ તે મારે. લગ્ન કરતા પહેલા વિચારવાની જરૂર જ હતી કે કોની સાથે લગ્ન કરું છું. ભૂલ થઈ ગઈ. મારા તો સાથે 7 ભવ ગયા. 7 ભવ સાથે રહીશ ને એવું કીધું તું મેં. ભૂલ તો મારી થઈ ગઈ કે તારી જેવી છોકરી સાથે લગ્ન કર્યા કે જેને પૈસા સિવાય કઈ દેખાતું જ નથી. જ્યારે હોય ત્યારે મારે આ લેવું છે ને પેલું લેવું છે એમ કરી કરીને રિક્ષાની એક રાતી પાય નથી બચવા દીધી. આ રિક્ષા એટલે વહી ગઈ કે તમે પૈસા નહોતા ભર્યા હો. મારા લીધે નથી વહી ગઈ. હા. અને બોલતા જ નહીં મને તો કઈ બરાબર છે ને, જાણે તો કે મને બંગલો લઈને આપી દીધો હોય ને એવી વાત કરો છો. હા તોય તે સારામાં સારા ઘરમાં રહીએ તો જઈએ ને, ભાડે તો ભાડે, બાકી છે તો ખરું ને. બાકી બીજા બધાને એ નથી હોતું. આ મારા લીધે થયું છે, રહેવા દો ને, બાકી તો તમારાથી કઈ થાય એમ નહોતું. એમ એ જે થયું શું તારા લીધે થયું છે? હવે રહેવા દે રહેવા દે. તો તમે શું કહીને ઊંધા વળી ગયા? તમે કેવી રીતે વાત કરો છો કે જાણે દિવસ રાત મહેનત કરતા હોય તમે? હા તો જા, તું પૈસા કમાવા જા ને પૈસાની કમાણી કરીને ઘરમાં લાવ, એટલે હું તને કહી શકું કે બધું તારા લીધે થયું છે. જા. ઈજ બાકી છે ને હવે કે બાયડીને મોકલો ઘરની બહાર કમાવા માટે. પોતાનામાં તો હવે કમાવાની તેવડ નથી. હા, બાયડીના શોખ એવા હોય ને એટલા માટે જ બાયડીને મોકલવી પડે. બાકી તો છે ને હા બધું બરાબર જ ચાલે છે. આ જો ઘરમાં બધું બરાબર છે અને હું કોકની પાસેથી ઊંચી ના લાવું કે ગમે એ રીતના લાવું, આપી દઉં છું ને પાછા. રાખતું તો નથી ને. આ ઘરમાં ખેંચ પડે છે તોય અપાતા તો નથી પૈસા, અને બીજાને આપવાની વાત કરો છો. આ કોઈને માંગવા માટે ફોન કરો ને તો ફોન કાપી નાખે છે. રેવા દે રેવા દે. આ તું જે ટાબક ટીબક કરે છે ને બધાને દેખાય જ છે. આ તારા નખરા બંધ કરી દે ને તોય ઘણું છે. આમાં ને આમાં જ પૈસા નથી વધ્યા. પોતાના લખણના લીધે નથી વધ્યા પૈસા. જા જા અરીસામાં જઈને તારું મોઢું જો, અને છે ને સોસાયટીની 2-4 મહિલાઓને બતાવજે કે અમે લોકો ગરીબ છીએ. તને જોઈને કોઈ ગરીબી માનશે નહીં આપણને. કેમ? ગરીબ લોકો કાળા જ હોય? હમણાં એક ઝાપડ મારી દઈશ ને. તારા જેવા તો ના જ હોય. નકામી. આખો દિવસ બસ હા બધા મેકઅપના ઠઠેડા કરીને બેસવું છે ઘરમાં. કોણ જાણે શું કરવું હશે. અને પછી મને કહે છે કે પૈસા નથી લાવતા. કેટલા લાવવું હવે? રોનક, બોલો. ઉતાવળમાં છો? બોલ ને, કઈ કામ હતું? તમે બેસો, મારે તમારી સાથે એક વાત કરવી છે. બેસો ને. અરે પણ એવી તો શું વાત છે? સાંજે આવીને કરશું. નહીં નહીં નહીં, અત્યારે જ વાત કરવી પડે એમ છે.
બેસી ગયો. બોલો. તમને ખબર છે હવે હવે આપણા ઘરમાં બાળક આવશે 100% આવશે. ખરેખર તું પ્રેગ્નેન્ટ છે? પણ રિપોર્ટ તો નેગેટિવ આવ્યા છે. ના, હું પ્રેગ્નેન્ટ નથી. ફરીથી દત્તક લેવાની વાત ન કરતી. એના માટે હજી સમય છે, પછી વિચારશું. દત્તકની પણ વાત નથી કરતી. તો તમને ખબર છે અત્યારે એવું ચાલે છે કે મતલબ હું માં નથી બની શકું એમ. હા, તો કોઈ બીજી વ્યક્તિ હોય ને એને આપણે પૈસા આપીને તમારું બાળક આપણે એના પેટમાં ઉછેરી શકીએ. પછી એ બાળક આપણે લઈ લેવાનું ને આપણે એને પૈસા આપી દેવાના. સરોગેસી, એને સરોગેસી કહેવાય. મને ખબર છે એના વિશે. મને દામિની આ વાત કરી, મને નહોતી ખબર. પણ તમે મને કેમ ક્યારેય ના કીધું? જો તમને આ વાતની ખબર હોય તો તમારે મને જાણ કરવી જોઈએ. શું વાત કરવાની, જાણ કરવાની? હા, આ કોઈ વસ્તુ થોડી છે. આપણું બાળક જોઈએ છે. એક કોઈ બીજી સ્ત્રી આપણા બાળકને જન્મ આપે તો એ આપણું કેવી રીતે થઈ જાય? કેમ? એ બાળક હોય તો તમારું જ ને. ખાલી મારી કુખના બદલે કોઈ બીજાની કુખમાં ઉછરે, એટલો જ તો ફરક છે. મને એ યોગ્ય નથી લાગતું અને મને એ વાત ગળે પણ નથી ઉતરતી. એટલે એ બધી વાત છોડને, તે આ વાત કરવા માટે મને રોક્યો હતો. આ વાત કોઈ નાની છે? અરે આ કેટલી મોટી વાત છે. અરે ગોપી, પણ આપણે જે ડોક્ટરે કહ્યું છે ને IVF કરાવીએ છીએ. IVF નથી સક્સેસ થતું તો શું રાહ જોતા રહેવાની? કેવી વાત કરો છો રોનક? હું તો મમ્મી, શું થયું? તમે જ આમને સમજાવો ને. મમ્મી, તમે આને સમજાવો ને, ગાંડા જેવી વાતો કરે છે સવારમાં. પણ કોને શું સમજાવું? મને કઈ વાતની ખબર હોય તો હું તમને લોકોને કઈ કહું ને. શું ગાંડા જેવી વાત કરીને? ના કોને મમ્મીને? મમ્મી, સરોગેસી તમને ખબર છે એટલે કે ગર્ભાશય ભાડે લેવાનું. કોઈ સ્ત્રી મારું બાળક એની કુખમાં ઉછેરે ને પછી આપણને આપે, આવું કંઈ કરાતું હશે? મમ્મી, કેમ ના કરાય? મેં વ્યક્તિ પણ શોધી લીધું છે કે એ કોણ છે કે જે આપણને બાળક આપી શકે, અને એ મારા જેવી જ તો છે. અરે પણ કોની વાત કરો છો? શું? અરે પણ કોની વાતને છોડો, કેવી વાત કરો છો એમ કહો ને મમ્મી. જો રોનક, બીજી એક મિનિટ, હું ગોપી પાસે જાણી લઉં છું. ગોપી, તું જ મને બધી વાત સમજાવ. આ રોનકને કાંઈ પણ કહેશો ને તે ગમે એ વાતમાં ઉકળી જ જાય છે. એમને છોડો, એ તો સમજવાની કોશિશ જ નથી કરતા. એમને તો ક્યારેક લાગે છે કે અફસોસ જ નથી બાળક નથી આનો. એવું નથી ગોપી. એવું જ છે. મમ્મી, મારી ફ્રેન્ડ દામિની છે ને, એણે જ મને આ બધી વાત કરી કે અત્યારે જેને બાળક નથી થતું ને એ લોકો આ રીતે ગર્ભાશય ભાડે લે છે. કોઈ સ્ત્રીને પૈસા આપી દે અને મતલબ મારા જ હસબન્ડનું તો બાળક છે ને, ખાલી કૂખ એની છે. મતલબ કે કૂખ ભાડે લેવાની જ વાત થઈ અને 9 મહિનાની જ તો વાત છે. પણ એ તારું બાળક તો ન થઈ શકે ને. મારું હશે ચલ, પણ સ્ત્રી તો બીજી છે ને. અને બીજી વસ્તુ મમ્મી, કે એ સ્ત્રી કઈ નાત જાત, કેવા સંસ્કારો, કયા સ્વભાવની છે, એના ગુણ પણ એ બાળકમાં આવવાના પૂરેપૂરા ચાન્સીસ ખરા કે નહીં? તો અને એ સ્ત્રી દામિની જ છે. તો પછી શું વાંધો મમ્મી? દામિની તો મારા જેવી જ છે ને, મારી ફ્રેન્ડ છે. કેટલો સમય અમે લોકો સાથે રહ્યા છીએ, સાથે ભણીને મોટા થયા છીએ, અને એ બહુ જ સારી છોકરી છે. અરે પણ એ આવું શું કામ કરે? પહેલી વાત તો એના લગ્ન થઈ ગયા છે, એનો વર એને છોડી દેશે આવું કરશે ને તો? મમ્મી, એ તો મેં એને પણ નથી પૂછ્યું. જો મમ્મી, આની વાત તો સાંભળો. હજી એને કઈ ખબર નથી, કોઈને પૂછ્યું નથી અને આને પ્લાનિંગ શરૂ કરી દીધું અને આ કઈ થવાનું પણ નથી. મને આ બધી વસ્તુમાં રસ નથી, મને મોડું થાય છે. રોનક, સાંભળો ને. જો મમ્મી, હા ક્યારે મારી વાત પૂરી સાંભળતા જ નથી. મમ્મી, એમની વાત સાચી છે કે મેં પૂછ્યું નથી, પણ મમ્મી મને એટલી ખબર છે કે એને પૈસાની જરૂર છે અને પૈસા માટે લગભગ એ મને ના પાડશે જ નહીં. તો પછી ગોપી, કર કંકુના. એ જેટલામાં રૂપિયા માંગશે ને એટલા આપવા તૈયાર છીએ. બસ તમે ખાલી મારી વહુને માં બનતા અને મારા દીકરાને બાપ બનતા જુઓ છો. તમને વાંધો નથી ને મમ્મી? મને કાંઈ વાંધો નથી. જો તને એમાં ખુશી મળતી હોય ને તો એનાથી વિશેષ ખુશી મારા માટે શું હોઈ શકે બેટા? ઠીક છે મમ્મી, તો હું દામિનીને મળવા માટે બોલાવું છું. અરે મેં તો એને બોલાવી જ લીધી છે, કાલે સવારે મળવા માટે આવશે. કાંઈ વાંધો નહીં, આપણે બધી ચર્ચા કરી લઈશું એની સાથે. ઠીક છે? ઠીક છે મમ્મી. આવે છે મમ્મી, ના કે પહોંચી ગઈ છે કીધું એણે. બેટા ફરીથી ફોન તો કર કે અટવાઈ ના ગયો હોય. અરે મમ્મી, એની પાસે પર્સનલ ગાડી નથી, રિક્ષામાં આવે છે. રિક્ષા બધે ઊભી રહેતી આવે. આજે ન થાય 20 રૂપિયા નથી દેવાય, તાર કરવું હોય ને કલ ને જવો. 20 રૂપિયા માંગતો તો 20 રૂપિયા દઉં, 10 અદા કરીને આવીશ. મારા સાસુ છે. કેમ છો? હાની પહેલા ઘરે આવી હતી ત્યારે તમે હતા નહીં ને એટલે. અચ્છા, કેમ છો દીકરા?
હું મજામાં. કીધું હોત તો હું સામે તેડવા આવત. આવી રીતના રિક્ષાવાળા માથાકૂટ ન કરે બેટા. ના ના, તમે આવે તો રિક્ષામાં દાવે જ કે નહીં? હું પાણી લઈને આવું ત્યાં સુધી તું છે ને તારું કેરેક્ટર બતાવી ન દેતી હા એ ઘણી વાર શું બોલે ને મને કાંઈ સમજાય નહીં. બેટા કઈ તકલીફ નથી પડી ને રસ્તામાં? જરાય નહીં. પહેલા એવું જ છો ઘર તો. દામિની આ વખતે અહીંયા તને કંઈક અલગ વાત કરવા માટે બોલાવી છે પણ હું જરા રોનકને બોલાવી લઉં. અલગ વાત? રોનક રોનક દામિની આવી છે. એમને વાત કરવાની છે? એમને કંઈક કામ હશે નહીં? બહુ બોલે છે આજ. અમારે ત્રણેયને વાત કરવાની છે. શું વાત કરવાની છે? દામિની તને તો ખબર છે કે બહુ બધી કોશિશ કરી લીધી પણ મને સંતાન નથી જ રહેતું. છેલ્લે તે મને કીધું કે ટેસ્ટ ટ્યુબ બેબી કરવાથી રહી જાય તોય નથી રહ્યું. પછી તારી સાથે વાત કરીને તે જ મને આઈડિયા આપ્યો તો ખબર છે કે પોતાનું બાળક કોઈ બીજાની કુખમાં પણ ઉછેરી શકાય પૈસા આપીને. હા, એવું કરી શકાય ને. તો મેં વિચાર્યું કે અમારા બાળકને તું જ તારી ગર્ભમાં ઉછેરી તું. દામિની શું કીધું? એટલે એમ કે તારી કુખ અમને મળી શકે? ગાંડા થઈ ગયા છો? હું પણ એ જ કહું છું, તમે લોકો ગાંડા થઈ ગયા છો. રોનક તમે ગોપી, હું તારી ફ્રેન્ડ છું, ફ્રેન્ડ. એટલે જ તો હું તને સારી રીતે ઓળખું છું. તું પણ મને સારી રીતે ઓળખે છે. તને રોનકનો સ્વભાવ ખબર છે, બહુ સરળ સ્વભાવના છે. અને જો દામિની પણ હું આવું બધું નથી કરતી. મારા માટે પણ નહીં. હું કેવી રીતે? જો મને છે ને આ બિલકુલ યોગ્ય નથી લાગતું. આ જ વાત કરવી હતી ને તો હું તો દામિની એક મિનિટ. કદાચ ને આ માટેનું વળતર મળે તો? જો દામિની અમારી પાસે પૈસા છે, સંતાન નથી. તારી પાસે પૈસા નથી અને તે તો તારા બાળકને એક વખત અબોર્ટ પણ કરાવ્યું હતું ને. તે મને વાત કરી હતી કેમ કે તમારે પૈસાની તંગી છે તો તને લાગ્યું કે તું સારી રીતે બાળકનો ઉછેર નહીં કરી શકે. હા પણ અને મને બાળક રહેતું નથી. તું સમજવાની કોશિશ કર. જો મેં રોનકને પણ સમજાવ્યા છે, તું પણ માની જા ને. અમે તને પૈસા આપવા માટે તૈયાર છીએ. હા બેટા, મારી બહુ જે કહે છે ને એ સાચી વાત છે. અમે રૂપિયા આપવા તૈયાર છીએ પણ હું પૂરા 5 લાખ રૂપિયા તને આપીશ બસ. હું પણ ગોપી, આપણે આ વિશે કઈ વાત નથી થઈ. રોનક મફતમાં તો કોઈ નહીં જ કરે ને, એને પૈસાની જરૂર પણ છે. કરવું જ શું કામ છે દામિની? તું ના પાડી દે. રોનક શું ના પાડી દે? તમે 5 લાખ રૂપિયા માટે આવું બધું થોડી કરું? કેવી વાત કરે છે? ના સારું બસ 10 લાખ માટે તો કરીશ ને. દામિની જો તારી કેટલી બધી એવી ઈચ્છાઓ છે કે જે તું પૂરી નથી કરી શકી. તારે પિયરમાં પણ પૈસાની પ્રોબ્લેમ હતી અને મારે ભગવાનની દયાથી ત્યાંય કંઈ પ્રોબ્લેમ નથી, અહીંયાય કંઈ તકલીફ નથી પૈસાની. પણ એક સંતાન માટે અમે લોકો હેરાન થઈ રહ્યા છીએ. 10 લાખમાં તો બિચારા દેવાંગી નહીં માને. તો પછી દામિની તું બોલ, તું જેટલા કહીશ ને એટલા અમે આપવા તૈયાર છીએ. હા દામિની તમે લોકો આ બધા તમે ભાવતાલ કરો છો, શાકભાજી લેવા નીકળ્યા છો. રોનક તમે જાઓ અહીંયાથી, અમે વાત કરીએ છીએ ને. મને આ વાતમાં રસ પણ નથી એમ. તું એમને છોડે, એમનો સ્વભાવ થોડો કેવો છે ને, એ તો બોલ્યા કરે. તું બોલ. જો ગોપી, મને આવી બધી વાતમાં ન ખબર પડે પણ એક મારી ફ્રેન્ડ છે ને એને આવું કરાવ્યું હતું. એને 35 લાખ રૂપિયા લીધા હતા. તું બેટા દામિની 35 ના 40 લઈ લેજે, 40 ના 45 તું માંગશે ને તો આપી દઈશ. પણ અમને વારસદાર આપ. હવે તમે લોકો એટલું કહી રહ્યા છો તો ખાલી તારા માટે હો, ખાલી ને ખાલી ગોપી તારા માટે. તું મારી ફ્રેન્ડ છે ને એટલે. બાકી પૈસા માટે નહીં, પૈસા માટે નહીં. તું કહે છે ને એટલે ઠીક છે. 40 લાખ રૂપિયામાં હું માની જાઉં છું બસ. ખૂબ આભાર બેટા. તું મમ્મી હું છે ને હું 20 લાખ રૂપિયા તને પહેલા જ આપી દઉં છું બસ. 20 લાખ રૂપિયા પ્રેગ્નન્સીને પછી આપી દઈશ.
હાલ છે. પણ મારી એક નાની એવી શરત છે કે જ્યારે તને પ્રેગ્નન્સી રહે એના પછી તું અમારી સાથે આ જ ઘરમાં રહીશ. જો મમ્મી એ ધ્યાન નહીં રાખી શકે બાળકનું સારી રીતે, આપણા ઘરનું વારિસ હશે અને એ બાળકને જો કંઈ થઈ કરી ગયું તો આપણે એને અહીંયા જ રાખીશું. પછી તું અમને બાળક આપી દેજે. બેટા ગોપી, પછીની વાત પછી વિચારશું, પણ અત્યારે જે વાત થઈ રહી છે ને એ કરીએ. વાંધો નહીં. સારું ચાલ, તું બેસ, હું તારા માટે શરબત બનાવીને આવું. ઓલી ભાખર વડી લેતા આવજો ને, ઓલી મોટી તારી ઘરે હોય તો. લઈ આવશે બધું. ગોપી રહેવા દે કહું છું. ગોપી કહું છું છોડને હવે. ગોપી, અરે ગોપી યાર છોડને કહું છું. અહીંયા આવ, પેલા મારી સાથે વાત કરતું. શું છે? શું ખોટું કરું છું આમાં? હું ક્યાંય નથી જવાનું. શું કામ? અરે પણ મારે નથી જવું તો હું, આ કેવી દાદાગીરી છે, આ કેવી ખોટી જીત છે. ઠીક છે, તો પછી બીજા લગ્ન કરી લો. યાર હદ કરે છે તું. આ કેવી ખોટી ખોટી જીદો લઈને બેસે છે. આજ સુધી મેં તમારી બધી વાત માની છે ને, આજે તમે એક વખત મારી વાત નહીં માની શકો? મને એવું લાગે છે કે આપણે ભલે બાળક નથી પણ થોડાક સમયથી એવું લાગે છે કે તું નાનું બાળક થઈ ગઈ છે. નાની નાની જીદો કરે છે, ખોટી ખોટી જીદ કરે છે અને પાછી માનતી નથી. હવે લાગે છે નાના બાળકની જેમ છે ને થોડું ખીજાવવું પડશે. રોનક, સમજાવવાની વાત ન કરો. આ કોઈ મજાક નથી ચાલી રહી. મજાક નથી તો શું છે? સિરિયસ છું હું. નીચે દામિની સાથે બધું જ નક્કી થઈ ગયું છે ને, અને મને વાંધો નથી તો પછી તમે શું પાછળ પડ્યા છો? એક કામ કરો, ડોક્ટરે કહ્યું છે કે તું માં બની શકે એમ તો છે જ. ભલે અત્યારે રહેતું નથી, એકવાર છે ને તું દામિનીના હસબન્ડને બોલાવ, તારા અને દેવાંગ વચ્ચે આપણે કોશિશ કરીએ. રોનક, કેવી વાત કરો? જેવી તું વાત કરે છે એવી જ હું વાત કરું છું. લાગ્યો ને, શોખ લાગ્યો ને? તું દામિની સાથે મને જે વસ્તુ માટે કહે છે એ જ વસ્તુ મેં તને કહી તો કેટલું ખરાબ લાગ્યું વિચારીને. તમે પુરુષ છો, તમારા માટે આ સહેલાઈથી થઈ શકે, પણ હું સ્ત્રી છું, મારાથી આ વસ્તુ શક્ય નથી. તમે કેવી ગાંડા જેવી વાત કરો છો રોનક? અને શું થઈ ગયું? અરે બાકીના પુરુષો તમે જોવો કે કેવા હોય છે, બહાર એમના કેટલા અફેર ચાલતા હોય, પત્નીને ખબર પણ ના હોય. અહીંયા હું છું કે તમને સામેથી આપણા ઘરમાં એક વારિસ આવે એના માટેની કોશિશ કરવાનું કહું છું, તો તમે માનતા નથી. જો બીજા લોકો શું કરે છે એનાથી મને મતલબ નથી. હું જેવો છું એવો છું અને હું આવો જ રહીશ. હું બદલાઈ શકું એમ નથી. અને હા, સમજાઈ ગયું. તમે મને પ્રેમ કરતા જ નથી. અરે અને મારા પ્રેમની એટલી તાકાત જ નથી ને કે હું તમને કોઈ વાત મનાવી શકું. પ્રેમ કરું છું એટલે તો હું બીજા વિશે આવું વિચારી પણ નથી શકતો. અને દામિની તો તારી ફ્રેન્ડ છે, હું એને ઓળખું છું યાર, તો એના માટે તો હું સપનામાં પણ આવું ન વિચારી શકું. રોનક, આજ સુધી હોસ્પિટલમાં આપણે જેટલી ટ્રીટમેન્ટ કરાવી એ તમને લાગતું હશે કે નોર્મલ ટ્રીટમેન્ટ છે, એમાં કોઈ ગંભીર સમસ્યા મને નથી થતી, પણ મને ખબર છે કે મારા શરીરનું કેટલું ધોવાણ થયું છે, મારા શરીરને કેટલો ઘસારો લાગ્યો છે, કેટલી મેં પીડા ભોગવી છે, કેટલું દુઃખ સહન કર્યું છે. IVF આ બધું કરાવવું શું મારા માટે નોર્મલ રહ્યું હશે? મેં ક્યાં કહ્યું? મેં એકેય વખત નથી કહ્યું કે તારા માટે આ સહેલું તો હશે. મેં સહન કર્યું ને. મેં અનેક વખત ડોક્ટર્સ પાસે જઈને જે ટ્રીટમેન્ટ કરાવવાની કીધી મેં કરીને, તો તમે કેમ ન ટ્રાય કરી શકો? મારા માટે નહીં, આ ઘર માટે નહીં, કોઈ માટે નહીં. મારા માટે આ પોસિબલ નથી. નહીં પોસિબલ કરવું પડશે. નથી પોસિબલ જ. સોરી. તો પછી હું જતી રહીશ આ ઘર છોડીને અને તમને છોડીને. ખોટી વાત નહીં કરતી ગોપી. જો આ હું શું બાબત કરું રોનક? મારાથી નહીં થાય. અરે શું કામ ન થાય પણ? અને શું થઈ ગયું? જ્યારે દામિનીને કઈ પ્રોબ્લેમ નથી તો તમે શું પણ પાછળ પડ્યા છો? એને પ્રોબ્લેમ નથી એનો મતલબ એ તો નથી ને કે મને પણ પ્રોબ્લેમ ના હોય. ઠીક છે, તો પછી તમે આ વાત ન માનો તો બીજા લગ્ન કરી લો. અરે ફરીથી હું આ ઘરમાં નહીં રહું. મારાથી મમ્મીનું આ દુઃખ નથી જોવાતું અને મને પણ મમ્મી બનવું છે. મને પણ કોઈ એવું બાળક જોઈએ છે કે જે મને માં મમ્મી કહીને બોલાવે, તમને પપ્પા કહીને બોલાવે અને આ ઘરમાં એની કિલકારી ગુંજી ઉઠે. શું ફરક પડે છે કે એ મારા કુખેથી નહીં કોઈ બીજાની કુખેથી જન્મ લેશે? છે તો મારા પતિનું બાળક ને. પ્લીઝ રોનક, જાઓ. મેં ટિકિટ ને બધું જ બુક કરાવી દીધું છે, તમે નીકળો. જાઓ હવે. જો એક વાત યાદ રાખજે કે હું જે કંઈ પણ કરું છું ને એ તારા માટે કરું છું.
એમ સમજાવું રોનક. મારા માટે પણ આ સહેલું નથી કે પોતાના જ પતિને કોઈ બીજી સ્ત્રી સાથે મોકલવો. જ્યારે ભગવાને મારી કિસ્મતમાં આવી પરીક્ષા જ લખી છે તો બીજો કોઈ વિકલ્પ નથી ને. મમ્મી, ઉપર કેમ આવ્યા તમે? હું બસ નીચે આવતી જતી રસોઈ કરવા માટે. મને થયું ખબર છે. અહીંયા કચરો કાઢી લઉં ને પછી આવું. સારું, હવે કચરો સાઈડ પર મૂકી દે, પછી કાઢી હું લઈશ. શું 2 મિનિટ મારી સાથે વાત કરી? હા બોલો ને મમ્મી, શું વાત કરવાની હતી? ખરેખર ગોપી બહુ, અત્યાર સુધી કેટલી બધી સાસુના મોઢે સાંભળ્યું હતું કે વહુ પોતાના માટે વિચારતી નથી, પોતાના ઘર માટે નથી વિચારતી, અને સાસરે ગયા પછી પણ એ દીકરી પોતાના પિયર માટે વિચારે છે. પણ તે તો સાવ અલગ જ કર્યું. મતલબ ઘરમાં વારસદાર લાવવા માટે કેટલો મોટો નિર્ણય કર્યો, એ જ મહત્વની વાત છે. મમ્મી જવા દો ને એ વાત. રોનક થોડા દિવસમાં પાછા આવી જશે, પછી પાછા ઓફિસે જવા માંડશે, અને દામિની સાથે વાત થઈ ગઈ છે કે એ 9 મહિના સુધી અહીંયા જ રહેશે. મેં તો એને એવું કીધું છે કે 9 મહિના સુધી જ કેમ, તું પછી પણ અહીંયા રહી શકે છે. આમાં એને દેવાંગ સાથે ઝઘડો થયો છે ને, તો મને લાગતું નથી કે એના અને દેવાંગ વચ્ચે ફરીથી સંબંધો મીઠા થાય. એ લોકોને બહુ કડવાશ છે. ગોપિયા શું કહે છે તું? શું થયું મમ્મી? આપણે એવી વાત થઈ હતી ને કે એ આપણને વારસદાર આપે અને એટલા રૂપિયા આપી દઈએ. હવે એટલા રૂપિયા તો આપણે એને આપી દીધા છે, પણ ત્યાર પછી પણ આપણે અહીંયા રહેવા માટે ન કહી શકીએ ને. કેવી ગાડા છે એ વાત કરે છે ગોપી. ના ના મમ્મી, આ તો મેં એક મિત્ર તરીકે એને કીધું છે કે જો તને પછી દેવાંગ સાથે ન સેટ થાય અથવા તારે ન જ રહેવું હોય એની સાથે, તો પછી તું કરી શકે છે અહીંયા રહેવાનું સેટિંગ. જો ગોપી, એ જે પણ બાળક આવે એ આપણી પાસે આવી જાય ને પછી એને એના ઘરે મોકલી દેવાનું છે. કેમ કે બાળક જે મોટું થતું જાય ને એમ એની મમતા વધતી જાય છે. હું નથી ઈચ્છતી કે કોઈ આગળ જતાં કંઈ તકલીફ પડે અને એ પણ તારા માટે દુશ્મન બની જાય. સારું મમ્મી, બસ તમે કહો એમ. પણ એક રિક્વેસ્ટ હતી તમને કે જેટલા દિવસ રોનક અને દામિની બહાર ગયા છે ને ત્યાં સુધી એમને વધારે ફોન નહીં કરતા. હું ઈચ્છું છું કે એ બંને એકબીજાને પૂરો સમય આપે. તમે સમજો છો ને મમ્મી? ઠીક છે, આ બધી વાત હું માનીશ, પણ જે માનવા જેવી હશે ને એ જ, બીજી બધી નહીં વાત માનું તારે. અને મને તો ખબર જ નથી કે જ્યારે પેટમાં બાળક હોય ત્યારે એનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, શું ખાવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, અને બીજી શું શું સાવચેતી રાખવી જોઈએ. પણ તમે મને શીખવી દેજો એટલે હું દામિનીનું પૂરું ધ્યાન રાખી શકું. ઠીક છે બેટા, તું સેજ પણ એ ચિંતા ન કર, એ બધું મારા પર છોડી દે. આ તારી સાસુમાં છે ને બધું તને શીખવાડી દેશે. સારું, ચલો તમે આવો, હું રસોઈ બનાવવાની તૈયારી કરું. સારું. રોનક, ક્યારે આવ્યા તમે? આજકાલ તો ઘરમાં ક્યારે આવો છો, ક્યારે જતા રહો છો. આજકાલ તો ઘરમાં ક્યારે આવો છો, ક્યારે જતા રહો છો, કાંઈ ખબર જ નથી પડતી. તમને કહું છું, ક્યાં જાઉં છો? વાત કરું છું હું તમારી સાથે. મારો મૂડ નથી. ક્યાંક એવું તો નથી કે મારી બેનપણી સાથે તમને સાચે જ પ્રેમ થઈ ગયો અને એટલે ગોપી ભૂલાઈ ગઈ? મને તો મારી જાતથી પણ નફરત થઈ ગઈ છે અને તું દામિની સાથે પ્રેમની વાત કરે છે. આવું કેમ બોલો છો? શું થયું છે? શું થયું છે તને નથી ખબર? તને નથી ખબર કે તે મારી પાસે શું કરાવ્યું છે? રોનક, તમે તો એક જ વાત લઈને બેઠા છો. અરે 6 મહિના થઈ ગયા એ વાતને, પતી ગઈને એ વાત. અને જુઓ ને, 3 જ મહિનામાં આપણા ઘરે એક નાનું બાળક પણ આવી જશે. એ વાતની ખુશી મનાવવાના બદલે તમે તો બસ મોઢા ચડાવીને આખા ઘરમાં ફરો છો. એ આપણું બાળક નહીં હોય. આપણું નહીં હોય એટલે? કેવી રીતે આપણું થઈ શકે? એ બાળક મારું હોય છે.
પણ તારું કઈ રીતે થઈ શકે? રોનક, મારું અને તમારું અલગ ક્યાં છે? આ ઘર જેમ તમારું છે એમ મારું છે. જેટલું તમારું છે બધું મારું જ તો છે. તો પછી આપણા વચ્ચે આ વાત ક્યાંથી આવી ગઈ? અને આ વાતને આટલો સમય થઈ ગયો અને હજુ તમે તમારા મનમાં એક જ ભરાવો લઈને બેઠા છો. મારા મગજમાંથી એ વાત નીકળતી જ નથી. મારા માટે એ વસ્તુ પાપ સમાન હતી જે તે મારી પાસે કરાવ્યું છે. શેનું પાપ? આ ઘરમાં એક વારીસ લાવવા માટે થઈને જ તો તમે આ કર્યું છે ને. તમે કાંઈ મોજ શોખ માટે તો નથી કર્યું. હું એ બાળકને ક્યારેય અપનાવી નહીં શકું, કારણ કે જ્યારે પણ એનો ચહેરો જોઈશ ને ત્યારે મને મારી ગિલ્ટ સામે દેખાશે. રોનક, બસ હવે. બાળકને નહીં અપનાવી શકું એટલે? જુઓ, આવી વાત નહીં કરો, મને ડર લાગે છે. આપણા ઘરમાં એ બાળક આવશે તો તમે ખુશ હોવાના બદલે દુઃખી થશો. હા તો માની લે કે એનો ચહેરો દામિની જેવો થયો તો એ તો આપણા હાથમાં નથી ને. તો દિવસ રાત મને એ જ બધું યાદ આવ્યા કરશે. રોનક, શું થઈ ગયું છે? દામિની જેવો ચહેરો થયો હતો. હશે તો એ નાનું બાળક ને. તમે કેવી વાત કરો છો? આના કરતાં તો દત્તક લઈ લીધો હોત તો સારું હતું. કેમ? એ બાળક કોઈ બીજાનું ન હોત? આના કરતાં તો સારું છે. દત્તક લીધું હોત તો એના મા અને બાપ કોઈની આપણને કંઈ ન ખબર હોત. જ્યારે અહીંયા તો એ ચોખ્ખી વાત છે કે એ બાળક તમારું જ છે. એની મા ખાલી કોઈ અલગ હશે અને એ તે જન્મ દેનારી મા અલગ. પાડવાવાળી તો હું જ હોઈશ ને. આ બધી વાતો છે ને કહેવામાં બહુ સારી લાગે ગોપી, પણ જ્યારે પ્રેક્ટિકલી કરવાની થાય ને ત્યારે બહુ જ અઘરી થાય છે. ક્યારેક તને પણ એ વાતનો અનુભવ થશે જ્યારે એ બાળક જો તારા કહ્યામાં ન રહ્યું અથવા તો મોટું થઈને જો એણે આપણને હેરાન કર્યા ને ત્યારે તને અફસોસ થશે. આવી નેગેટિવ વાતો કરો છો શું કામ ઘરમાં? હવે તો એ બાળક આવવાનું છે, એની તૈયારીઓ કરવા માંડવાની હોય. એના બદલે તમે છો કે હું તો નામ વિચારું છું કે શું નામ રાખીશું, કઈ રાશિ આવશે તો કયા નામથી એને બોલાવીશું. તમે છો કે ફાલતુ વાતો કરવામાં પડ્યા છો. ભૂલના કોઈ નામ નથી હોતા. એ મારી ભૂલ છે. ભૂલ થઈ ગઈ મારી કે મેં તારી વાત માનીને દામિની સાથે જવાનું નક્કી કર્યું. મારે તારી વાત માનવી જ નથી જોઈતી. અરે તારી સાથે 4 દિવસ ત્યારે ન બોલ્યો હોત ને તો સારું હતું. આજે 6 મહિના પછી પણ હું તારી આંખમાં આંખ નથી મળાવી શકતો. મને ગિલ્ટ અંદરથી ખાય છે. મને શરમ આવે છે, મારી જાતથી શરમ આવે છે. ઘૃણા થાય છે મને મારી જાતથી. કેવી વાતો કરો છો તમે? શું કરું? હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું ગોપી, નહીં. હે ભગવાન, એક આ માણસ છે કે જેમને મેં સામેથી મોકલ્યા હોવા છતાં એમના મગજમાંથી વાત નથી જતી. અને અમુક પુરુષો હોય છે કે જે બહાર કેટલા ચક્કર ફરાવતા હોય છે, કેટલી છોકરીઓ સાથે એમના લફડા હોય છે. કેમ સમજાવું તમને કે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. એ ભગવાન, દામિની સંભાળીને દાદરમાં પડી ન જવાય. સાચવીને બેટા. કેવું જોઈએ ને તો ઉપરથી તને મદદ કરાવે, હાથ પકડીને દાદર ઉતરાવે. હા, ના ના, વાંધો નહીં. એમાં શું થઈ ગયું? તમે પણ કામમાં હોય કે નહીં? એ વાત પણ સાચી છે. તારે કંઈ જોતું હતું? હા, હું દેવાંગને ફોન કરવા જતી હતી. કેમ પણ? ભૂલી જ ગઈ. દામિનીને સીતાફળ ખાવું હતું. એમાં એવું છે ને કે હમણાં નવો આઈફોન નીકળ્યો છે તો વિચારો તો કે હું લઈ લઉં, પણ બુદ્ધિ વગરની આ તમે જે મને પૈસા આપ્યા ને 20 લાખ રૂપિયા, એ બધા પૈસા મેં એમને એકાઉન્ટમાં નખાવી દીધા અને હવે મને પૈસા નથી દેતા, એટલે એમને ફોન કરવા જતી હતી. દામિની આઈફોન લેવાની વાત મમ્મી સાથે કેમ કરે છે? પૈસા તો બધા આપી જ દીધા છે. ક્યાંક સાચે જેવું ના થાય કે રોનકથી વધારે પડતા લક્ષણ આ સંતાનમાં દામિની ના હોય. ઓળખું જ છું પહેલેથી કે કેટલી લાલચી છે. હે ભગવાન, અમારે મજબૂરીમાં આ બધું કરવું પડ્યું છે. તમને એક જ પ્રાર્થના છે કે આ જે સંતાન આવે એમાં બધા જ ગુણ અને બધા જ લક્ષણ મારા રોનકના હોય. રેવા દે બેટા. હવે દેવાંગને ફોન નથી કરવો. એ નથી આપતા ને તો કાંઈ વાંધો નહીં. આપણે તું જે કહે છે ફોન એ લઈ આવશું ને.
હા પણ એ તમે લઈ તો દેશો, પણ એ મને જે પૈસા આપવાના છે એમાંથી જ તેને, એટલે એવું નુકસાની મારે નથી કરવી. ના ના, એવું વિચારમાં તને નુકસાની તારા જીવનમાં ક્યારેય નહીં આવે. આ ફોન લઈ દઉં ને તો એના રૂપિયા નહીં કાપું બાપા. એ તને ભેટ આપી, અને એ પણ ક્યારે આપીશ તને ખબર છે? ક્યારે? નાનું બાળક આવી જાય પછી. નાનો નાનો બાવ હાથમાં રમતું હોય અને આવી ભેટ જો સમાજની સામે કંઈક પ્રસંગ હોય અને આપ્યું હોય નાનું બાળક હોય હાથમાં, તો સારું પણ લાગે. અને ખોટી આ બધી વાત અત્યારે કરીએ છીએ. અને આમ પણ બેટા, આવા સમયે પોતાના શરીરનું ધ્યાન રખાય, પોતાના બાળકનું ધ્યાન રખાય, અને આવા સમયે આવી વાત ન કરાય. એમાં શું થઈ ગયું? અને હજુ તો બાળક આવવાને વાર છે કે નહીં, તો ત્યાં સુધીમાં તો એ ફોન જૂનો થઈ જશે. મારે તો અત્યારે લેવો છે. અરે પણ આવા વિચારો કરીશ તો બાળક પર એવી અસર પડે ખોટી, એટલા માટે કહી રહી છું. અને આમ પણ જ્યારે દીકરાઓને વડીલો કહેતા હોય એના સારા માટે જ કહેતા હોય. નહીં માને. શું કીધું? કાંઈ નહીં, મારી અત્યારે ઈચ્છા હતી કે હું હમણાં ફોન લઉં એમ. ના ના, ફોન લઈ આપશું, તું ચિંતા કરમાં. અને તારે કંઈ જોતું હોય તો મને કહે. હા, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થતી હતી, તો થોડોક લઈ આવો ને. કયો આઈસ્ક્રીમ? એ પાછી મને ન સમજ પડે. હું ગોપીને મોકલું તારી પાસે અને તું એને કહે. હા તો વાંધો નહીં, હાલ મૂકી જાઓ, હાલો બાર સુધી. હાલ બેટા, સંભાળીને હો. હા, અંદર આવું કે? અરે દેવાંગભાઈ, આવો ને પ્લીઝ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં. શું વાત છે, આજે અચાનકથી અહીંયા ભૂલા પડ્યા? શું લેશો, ચા ઠંડુ કે પછી નાસ્તો કરશો? કોફી મંગાવો. કોફી મંગાવી એમ? પણ પહેલા એક જરૂરી વાત કરવી છે એક જ મિનિટ. હા કાકા, 2 કોફી મોકલજો ને. હા. જો રોનકભાઈ, આપણે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે તમે 20 લાખ રૂપિયા મને અગાઉ આપ્યા છે અને 40 લાખની તો આપણી વાત થઈ હતી. જી જી, અને એના માટે હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે પૈસા મહત્વના નથી. તમે જે કામ કર્યું ને એ બહુ મોટું છે. તો હવે જે બાકીના 20 લાખ રૂપિયા છે એ રૂપિયા લેવા માટે આવ્યો છું. હા હા, કેમ નહીં, પણ મમ્મી અને ગોપી એવું કહેતા હતા કે એ પૈસા બાળકના જન્મ પછી તમને આપવાના, એટલે મળી જશે તમને. તમારા જ પૈસા છે, મારે તમને જ આપવાના છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જશે. મારા મમ્મી હોસ્પિટલાઇઝ થયા છે અને એમનું ઓપરેશન કરાવવાનું કહ્યું છે ડૉક્ટરે. મને એમના માટે જ રૂપિયા જોઈતા છે. ઓહો, શું થયું મમ્મીને? એમને હાર્ટની પ્રોબ્લેમ છે અને ડૉક્ટરે કહ્યું છે કે ખર્ચો વધારે થશે. બાકીના રૂપિયા જે કંઈ પણ હતા એ મેં ઘર લીધું એમાં ડાઉન પેમેન્ટ ભરી દીધા છે. એટલે તમે પેલું ગવર્મેન્ટનું પેલું કાર્ડ આવે છે, મા કાર્ડ કે કંઈ, તો એ નથી કઢાવ્યું? એટલે મને ડૉક્ટરને બતાવ્યું હતું, પણ ડૉક્ટરે કહ્યું કે આ બધી વસ્તુઓ એ કાર્ડ દ્વારા નહીં થાય. હા, ઘણી બધી હોસ્પિટલમાં નથી પણ ચાલતું એ લોકોનું. પ્લીઝ તમે મને મારા બાકીના જે રૂપિયા છે એ રૂપિયા આપી દો ને. આમ પણ તમારે આજે રૂપિયા આપવા છે અને કાલે આપવા છે, તો પછી ત્યારમાં મારું કામ થાય ને. કોફી. થેન્ક્સ. તો અત્યારે રૂપિયાની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો મારે અત્યારે જ જરૂર છે. હા, પૈસા તો પડ્યા છે. હું 1 સેકન્ડ ના ખાલી જોઈ લો મારા પેમેન્ટનો હિસાબ અને બેલેન્સ ચેક કરી લઉં. કોફી બરાબર છે ને? મસ્ત. હા, કેમ થશે? થઈ જશે. દેવાંગભાઈ, એક વાત કહું, તમે જે અમારા માટે કર્યું છે ને એ વસ્તુ પૈસાથી તો આંકી શકાય એમ જ નથી, કારણ કે આવું કોઈ ના કરે. પણ તમારો માનો એટલો આભાર ઓછો છે. અને આ પૈસા તમારા જ છે, મારે તમને જ આપવાના છે, તો કાલે આપું કે આજે આપું, શું ફરક પડે? 20 લાખ રૂપિયા નામ તમારે બેંકમાં હોય એ રીતના તમે ભરી લેજો. આ સાઇન મેં કરી આપી છે. અને દામિનીએ પણ અમારી ખૂબ મદદ કરી છે. હાલો, તમે પણ અમારી મદદ જ કરી રહ્યા છો ને. અને
ક્યારેય કંઈ બીજું કામ પડે તો કહેજો. ચાલો થેન્ક્સ. આવજો. દામિની હવે કંઈ ખાવાની ઈચ્છા છે? હા એટલે વરસાદ જેવું થોડું છે તો થોડા ભજીયા. ભજીયા પણ બેટા આવા સમય તળેલું ખાવું એ જ. હા પણ થોડાક તો ખાય. આટલા જલ્દી આજે? થોડી વાત કરવાની હતી એટલા માટે. હા બોલો ને, પણ ફોન ના કરી દેવાય. અહીંયા છે કે આવી ગયા? વાત એટલું કામ પડતું મૂકીને. વાત જ એવી હતી, આજે દેવાંગભાઈ ઓફિસ પર આવ્યા હતા અચ્છા. અને એમણે કહ્યું કે એમના સાસુની એટલે કે એમના મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને ઓપરેશન કરવું પડે એમ છે એટલા માટે. પણ રોનક એ તો 3 દિવસ પહેલા જ આવ્યા હતા, ત્યારે કઈ વાત તો ના કરી આપણને. હા અત્યારે તબિયત વધારે બગડી ગઈ છે હા, પછી તો એ 20 લાખ રૂપિયા જે અમને આપવાના હતા ને એ લઈને ગયા છે મારી પાસેથી. મેં ચેક આપી દીધો છે. ઠીક. 20 લાખ રૂપિયા? દામિની, એટલે બાળક આવે પછી અમે આપવાના હતા ને. અરે કંઈ વાંધો નહીં. પણ ત્યારે ખબર નહોતી ને કે આવી રીતે દવાખાનું આવી જાય, આપી દીધા ને. હા, આ તો શું છે કે તમારા બંને વચ્ચે ક્યારેક પૈસાના લીધે રકઝક થાય છે તો મેં કહ્યું કે જાણ કરી દઉં. એટલે પણ રોનક એક વખત ઘરે ફોન કરીને અમને પૂછાય ને. પૈસા તો આપવાના જ હતા ને દવાખાના. આપવાના હતા પણ બાળક આવે પછી આપવાની વાત હતી. અરે બેન પણ તું તો જો કહું તો શું દવાખાનું આવી ગયું એટલે જોઈશ એમ કીધું નહીં એમણે. પણ 20 લાખ આપેલા જ છે ને. હા તો પણ એ 20 લાખ રૂપિયા વધારે જરૂર પડી હોય તે. હા હે ભગવાન, હું શું કહું ખબર છે? એક કામ કરું, હું છે ને મારા ઘરે આંટો મારતી આવું છું, તી તો આવું. અરે પણ આમ કઈ આવી હાલતમાં ના ના, અમે તને નહીં જવા દઈએ. તને રસ્તામાં કઈ થઈ કરી ગયું તો? અરે નહીં જવા દઈએ એટલે તમે લોકો જો મને મારા ઘરે નથી જવા દેતા. તમે લોકો એવી વાત કરી હતી કે મારે અહીંયા રહેવું પડશે, પણ અહીંયા જ રહેવું પડશે એવી વાત નહોતી કરી. જો મને મારા ઘરની જવા દે. યાદ આવે, જવા દે ને. જવા દે ને, જવું હોય તો આટો મારી આવે ને. અરે હા દામિની, અને છોકરું થાય તો તમે આપી દઈશ કે એટલે તું એટલા બધા દિવસ પછી પાછી આવીશ? હે દામિની, એટલે તું આવી વાત ના કરી શકે. તારે જવું હોય તો જા, રોનક તને સાથે લઈ જાય, તમે સાથે પાછી લઈને આવી જજો, ગાડીમાં લઈને જાઓ. અરે દેવાંગભાઈ, હા, શું થયું દામિની? આ મેસેજ કરું છું ક્યારનો તને તું આવો ને. કેમ નથી આપતી? બેસો તો ખરા. દેવાંગભાઈ, હું કેમ તમે એટલે અહીંયા બસ તારે ઘરે જાવ તું ને, એ જ અહીંયા આવી ગયા. પણ દેવાંગભાઈ, તમે તો અત્યારે દવાખાને હોવા જોઈએ ને. મેં સાંભળ્યું કે તમારા મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ને રોનક એવું જ કહેતા હતા ને. હા, કહ્યું તું. ભાવ મામા નામ લેતા હશે નહીં? હા અને બેટા એવું તો કયું દવાખાનું આવી ગયું કે બહુ મોટો ખર્ચો થાય એમ છે? એકચ્યુઅલી હા? મને લાગે છે કે દામિની હવે આ લોકોને સાચી વાત કરી જ દઈએ આપણે. શું નહીં? સાચી વાત. અને સાચી વાત ઈ કે મારા હાહુ છે ને ઈ બિચારા બહુ બીમાર છે ને મને યાદ કરે છે ને મને લેવા આવ્યા જ નહીં જો લેવા હારું. આવી સ્થિતિમાં દવાખાને ન લઈ જાવ એને, તમે પોતાની રીતે વહીવટ પતાવી દો. પૈસા તો એમણે આપી દીધા છે. અરે રર અલી તું કેવી વાત કરે છે? આ તો જો 40 લાખ રૂપિયા દીધા છે ને એમાં મને ખરીદી લીધી હોય ને એવી વાત કરે છે. ઘરની બહાર નથી જવા દેતી તું તો. અરે પણ આવી પરિસ્થિતિમાં જો કંઈક પગ લપસી ગયું અને કંઈ થઈ ગયું તો? અરે કઈ નહીં થવાનું એને. શું ખોટે ખોટા આમ થશે ને તેમ થશે કરો છો. દેવાંગ, આ જો આ તમને ચોખ્ખા શબ્દોમાં વાત કરી દઉં. હા, અમે લોકોએ છે ને નાટક કર્યું હતું. હા, હવે ગયે જ લેવા દે ને, વાત થાય પૂરી. એ જુઓ મેડમ, આજે ને બધું નાટક જ હતું. અત્યાર સુધી જે કંઈ પણ થયું આ તમારી સામે. શું શું શેની વાત કરો છો? શું નાટક હતું? એટલે તે મને અહીંયા બોલાવી તે મને વાત કરી કે તું આવી રીતે મને પૈસા આપીશ. હવે જેને 40 લાખ રૂપિયા મળતા હોય તો આવું કરવામાં શું વાંધો? એટલે મેં દેવાંગની સાથે વાત કરી તો દેવાંગે મને હા પાડી. અને પછી અમે નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, 40 લાખ રૂપિયા લઈ લઈએ એમ. અરે તમે લોકો કેવા માણસો છો? દામિની, વિશ્વાસ એટલે નથી આવતો આ લોકોને. જી બોલ. રોનક, આ લોકો જો ને કેવી વાતો કરે છે. તમે લોકોએ ડીલ કરી હતી, તું વાત કર. રોનક, તમે કેમ આવી વાત કરો છો? 40 લાખ રૂપિયા એને આપ્યા છે આપણે. તારી ફ્રેન્ડ છે તે આપ્યા હતા. મેં તો આ બધી વસ્તુ માટે પહેલેથી જ ના પાડી હતી. દામિની, તું લાલચી છો એ તો મને ખબર જ હતી, પણ તું લાલચમાં આવીને અમારા ઇમોશન્સ જોડે આટલી રમત રમીશ, અમારી લાગણીઓનો આટલો દુરુપયોગ કરીશ એ નહોતી ખબર. હા તો મજાક કરે છે ને તું? સાચે કા પ્રેગ્નેન્ટ છે ને? તને બાળક જોઈએ છે, અમને બાળક નથી આપવું એટલા માટે આ બધું કરે છે ને તું? પણ કહી તો દીધું તમને કે બાળક છે જ નહીં. આ બધું ખોટું જ છે. તું ખોટું બોલે છે ને? તું પ્રેગ્નેન્ટ છે ને? આ પેટમાં બાળક. હા, તમારું બાળક બાળક સોંપી દે એ લોકોને, સોંપી દે.
એટલે આટલું મોટું નાટક. હા એટલે હજુ તમે વિચારતા હશો ને કે આપણે સોનોગ્રાફી કરાવવા જતા હતા, બધું ચેક કરતા હતા. તમે રોનક એને સાથે લઈને જતા હતા ને, એક્સરે કરાવવા, સોનોગ્રાફી કરાવવા દર મહિને જતા હતા આપણે. તો એ બધું શું હતું? અમારો ડોક્ટર હતો. હા અને એમ પણ રોનકભાઈને તો કોઈ ઈચ્છા હતી જ નહીં આ બાળકની, એટલા માટે અમે ડોક્ટરને પૈસા ખવડાવી દીધા અને એ કઈ ચેક કરતા નહોતા. એટલે કે રોનક આ બધી વાતની તમને ખબર હતી? મને ક્યાં ખબર હતી એમ? મને થોડી જાણ હોય તો હું કહું નહીં. આ રિપોર્ટ્સ ખોટા આવતા હતા, ત્યાં અંદર જોવા થોડી આવતા હતા. હું એની સાથે જઈ શકું, એ મારી પત્ની થોડી છે કે હું એની સાથે ત્યાં અંદર સોનોગ્રાફી રૂમમાં જાઉં? પણ જે થયું તે આખરે ફાયદો અમારા લોકોનો થયો. દામિની, તારી આટલી હિંમત, તે મારી જોડે આટલું બધું ખોટું કર્યું. મારા પૈસા પાછા લાવ. મારા ઘરવાળાની મહેનતના 40 લાખ રૂપિયા અમે તને આપ્યા હતા. પાછા આપ મારા પૈસા. બીજી વાર છે ને હાથ ના લગાવતી. હોશિયારી બંધ કર તારી. આપણે અત્યારે જ પોલીસ કેસ કરવા માટે જઈએ. ચલો, એમને ખબર પડી જશે કે આટલું મોટું. હાલો આપણે કેસ આપણે કરીએ. પહેલા કેસ કરીશું આ લોકો ઉપર. તને શું લાગે છે અમે આવું નહીં વિચાર્યું હોય કે તું અમને પૈસા આપી દેશ ને અમારું નાટક જો કદાચ પકડાઈ ગયું તો અમે લોકો શું કરીશું? અમે બધું પ્લાનિંગ કર્યું છે. જો તમે લોકો કેસ કરશો ને તો હું સામે તારા ઘરવાળા ઉપર કેસ કરીશ કે એને મારી સાથે રેપ કર્યો છે, છેડતી કરી છે. દામિની, તું તો સ્ત્રીના નામે કલંક છો. પોતાની બેનપણી સાથે તે વિશ્વાસઘાત કર્યો. દામિની, તું આટલું મોટું કપટ કરી શકે ને મેં ક્યારેય નહોતું વિચાર્યું. કેવી રીતે? જતી રે મારા ઘરમાંથી. જતા રહો અહીંયાથી. હા તો જવું જ છે ને અમારે ક્યાં અહીંયા રહેવું છે એટલે તો આ બધી વાત કરીને. હા ચલ, આપણું ખોટું બાળક તો લઈ લે. હા કામ લાગશે નહીં? થેન્ક યુ, આભાર તમારા બધાનો. ચલ ચલ ડાર્લિંગ. તું મારા કારણે થયું છે મમ્મી. બાળકની લાલચમાં આવીને કેટલું મોટું નુકસાન. 40 લાખ રૂપિયા. રોનક, તમારી મહેનતના 40 લાખ રૂપિયા ગયા. મેં તને કહ્યું હતું ને કે ભગવાનની ઈચ્છા આગળ કોઈનું નથી ચાલવાનું. કદાચ ભગવાનની આ જ ઈચ્છા હશે એટલા માટે જ મેં એમની પાસે પૈસા પણ પાછા નથી માંગ્યા. કારણ કે ભૂલ તો આપણી જ હતી ને. મને તો આ વસ્તુ જ યોગ્ય નથી લાગતી. એટલે હું તો ખુશ છું કે 40 લાખ ગયા તો ગયા, પણ જે વસ્તુ માટે હું તૈયાર નહોતો એની સાથે મારે જીવન નહીં વિતાવવું પડે. તમે કોપી, સમજવાની કોશિશ કર. ભગવાનનો પ્લાન બીજો કંઈક છે. હજી પણ કહું છું, જો ઈશારો સમજ. આપણું બાળક આવશે, આવશે. હિંમત રાખ. આવશે જરૂર. ભગવાન આપણને ખુશી આપશે, પણ કદાચ એના માટેનો આ યોગ્ય સમય નથી. પ્લીઝ હવે અફસોસ કરવાનું કે રડવાનું છોડી દે.